માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. તકીએ અમારે બરાબર આવે છે આપણે વ્લોગનો 13મો દિવસ. 13 વ્લોગ થઈ ગયા. માટી આવી ગઈ છે. માટી ભાંગવા બેઠા હતા ત્યાં તમને ખબર છે કે પાણી આપણે બહુ વાંતા છે પાણીના. તો હવે આપણે પાણીની મોટરમાં લાઈન ફિટ કરતા આવી, પછી મૂર્તિનું કામ આગળ વધારી. મૂર્તિ બનાવી લીધી હે. હવે થાકી ગયા છીએ એટલે અત્યારે મૂર્તિ હું નથી દેખાડતો, પછી દેખાડું નિરાતે. અત્યારે ગરમી થાય છે તો જલ્દી જલ્દી મૂકી દઉં હું પંખો ચાલુ કરવા. તમારે આટું કરી પંખો બંધ કરવો પડે. હા, તો આપણે ગણપતિ બાપાની અડધી મૂર્તિ બનાવી અને મીત ને મને બોલાવા આવ્યા અમને. તો અત્યારે આવ્યા છીએ સરકારી સ્કૂલે ધનાળા. તો ગણપતિ બાપાની મૂર્તિ તો અડધી તૈયાર થઈ ગઈ છે, અડધી બાકી. ને આજના તમે દર્શન નહીં કર્યા હોય, રાધા કૃષ્ણના કરી લ્યો દર્શન, આપણે માતાજીના કરી લ્યો. અને ગણપતિ બાપાની મૂર્તિ આપણે આટલે પહોંચી છે. એટલે મૂર્તિ પહોંચી છે. આ જે કપડું વીટ્યું છે ને એ ઘડી ઘડી ભીનું કરીને વીટવું પડશે, કેમ કે માટી સુકાઈ જઈ છે ને પછી અંદર ડિટેલિંગ આપવી છે તો નહીં અપાય. એટલે ઘડીએ ઘડીએ ભીનું કરી અને આપણે જ વીટવું પડશે. મૂર્તિનું કામ આટલે પહોંચ્યું છે. ફરાળ લઈ આવ્યા છે તો ફરાળ કરી લઈ. આપણે જમવાનું છે નહીં, ફરાળ કરવાનું છે તો ફરાળ કરી લઈને પછી વિડીયો એડિટિંગ કરવા છત ઉપર જઈ. હવે તો વિડીયોની એન્ડિંગ જ છે. અમને મમ્મી જે વસ્તુ લઈ આવ્યા છે ગણપતિ બાપા માટે દેખાડી દઉં. આ જે છે ને આ મામી આપ્યું છે આપણે મોટા મામીને, એમણે ગણપતિ બાપાને ભોગ ચડાવવા માટે. આ તો રાધા કૃષ્ણ માટે. આ ગણપતિ બાપા માટે ધોતી માટે પટ્ટી લગાવવાની છે. અને આ ગણપતિ બાપાની ધોતી. છેલ્લે કાપડ બચશે તો આપણે રાધા કૃષ્ણના આના જ કપડા બનાવી નાખશું રાધા કૃષ્ણના. જે રાધા કૃષ્ણ આટલું જે મંગાવી છે ને અલગથી, આ રાધા કૃષ્ણ માટે અલગથી મંગાવ્યું. આ રાધા કૃષ્ણ માટે આટલી વસ્તુ છે. આ તો આ પટ્ટી છે આની. આટલી વસ્તુ ગણપતિ બાપાની, આ રાધા કૃષ્ણ વસ્તુ આવી છે. હવે જઈશું છત ઉપર એડિટિંગ કરવા. પંખો ચાલુ કરી દો. આવડો ભાઈ, મોટા ભાઈ